નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી નજીક છે, તેવામાં તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે 72 નંબરની જસદણ વિધાનસભા, જે એક સમય કોંગ્રેસનો ગઢ ગણાતી, પરંતુ કુંવરજીભાઈ બાવળિયાએ કોંગ્રેસ છોડી 2018માં ભાજપમાં જોડાતા જસદણ બેઠક પર 2018ના અંતમાં પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના કુંવરજીભાઈ ભવ્ય વિજય મળતા જસદણ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું હતું। જસદણ બેઠક પર કુંવરજીભાઈનો 1995થી દબદબો યથાવત છે। કુંવરજીભાઈ બાવળિયા 2009થી રાજકોટ લોકસભાની ચૂંટણી કોંગ્રેસમાંથી જીત્યા હતા। 2009માં જસદણ બેઠક ખાલી થતાં કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ડોક્ટર ભરતભાઈ બોગરા પેટા ચૂંટણી જીત્યા હતા। 2012માં ડોક્ટર ભરતભાઈ બોગરાની કોંગ્રેસમાં ભોળાભાઈ ગોહિલ સામે હાર થઈ હતી। જસદણ બેઠક પર 2009થી 2017ના સમયને બાદ કરતા કુંવરજીભાઈ બાવળિયાનું સતત રાજ રહ્યું છે। જસદણ બેઠક પર નવી મતદાર યાદી મુજબ જસદણ અને વિછિયા બંને બેઠક પર કુલ 2,56,279 મતદારો છે, જેમાં પુરુષ મતદારોની સંખ્યા 1,34,011 અને મહિલા મતદારોની સંખ્યા 1,22,277 છે। જસદણમાં રમતગમત રમતા યુવાનોને ભાજપ સરકારના કર્યા વખાણ। આમ આદમી પાર્ટી ખોટી જાહેરાતો કરે છે, ચૂંટણી નજીક છે, પરંતુ કોંગ્રેસ હજી કોઈ પણ જગ્યાએ દેખાતી નથી। જસદણ વિધાનસભામાં સ્થાનિક લોકો કહે છે કે મોદી સાહેબના કામથી વિશ્વ આખું જાણે છે। જસદણના નાના મોટા તમામ વેપારીઓ હોય કે મોદીના કામ અને નામથી મત આપે છે। જસદણવાસીઓ કહી રહ્યા છે કે ચૂંટણી સમયે કોંગ્રેસ કે તેના કાર્યકરો પણ નથી દેખાતા, તેવામાં જસદણ બેઠક પર ભાજપનો વિજય નિશ્ચિત છે। રિપોર્ટર રસિકભાઈ વિસાવળિયા, આઝાદ મીડિયા લાઈવ, જસદણ।